હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે UGVCL એટલે કે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડમાં વિદ્યુત સહાયકની જે ભરતી બહાર પાડવામાં આવેલ છે તેના વિશે કે મિત્રો તેમાં આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકીએ, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકીએ તેની સંપૂર્ણપણે ડિટેલમાં માહિતી મેળવશું. તો મિત્રો, UGVCL દ્વારા જે વિદ્યુત સહાયકની ભરતી બહાર પાડવામાં આવેલ છે તેમાં મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 28 ડિસેમ્બર 2020 છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો અવશ્ય લાઈક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં તમારે ટાઈપ કરવાનું રહેશે UGVCL. જેવું મિત્રો તમે UGVCL ટાઈપ કરી અને તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની જે વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જ જોવા મળશે www.ugvcl.com. તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તે વેબસાઇટ ઉપર ક્લિક કરી દેશો તો વેબસાઇટ છે તે ઓપન થઈ જશે અને તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમને એક મેનુ છે તે જોવા મળશે. હવે તેમાંથી મિત્રો અહીં તમને કેરિયરનો ઓપ્શન છે તે જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમને અહીં જોવા મળશે એપ્લાય ઓનલાઈન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ. અને જો મિત્રો તમારે સિવિલ વિદ્યુત સહાયકમાં ઓનલાઈન અરજી કરવી હોય તો તેની નીચે તમને ઓપ્શન જોવા મળશે એપ્લાય ઓનલાઈન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક સિવિલ. તો મિત્રો બંનેમાં ફોર્મ ભરવાની રીત સેમ જ છે. તો આપણે અત્યારે હાલ ઇલેક્ટ્રિકલ વિદ્યુત સહાયકમાં કેવી રીતે ઓનલાઈન અરજી કરી શકાય તેના વિશે જોશું. તો મિત્રો આપણે એપ્લાય ઓનલાઈન ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમને અહીં જાહેરાત નંબર છે તે જોવા મળશે. હવે ત્યાર પછી મિત્રો તમે આ ભરતીમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો તેની તારીખ જોવા મળશે, પોસ્ટનું નામ છે તે જોવા મળશે. તે સિવાય મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં એપ્લાય ઓનલાઈન લખેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે તેના ઉપર ક્લિક કરી દેશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે સૌથી પહેલા તો તમારી જે પર્સનલ ડિટેલ છે તેને ફિલ કરવાની રહેશે. જેમ કે મિત્રો સૌથી પહેલા તો તમે GIB છે અથવા તો જે UGVCL છે તે કંપનીમાં તમે કામ કરેલ છે કે નહીં. તો મિત્રો જો કામ કરેલ હોય તો અહીં તમારે યસ લખી દેવાનું રહેશે, નહીતર મિત્રો તમારે નો ઉપર સિલેક્ટ કરી દેવાનું રહેશે. તે સિવાય મિત્રો તમે હાલ અત્યારે UGVCLમાં કામ કરો છો કે કેમ, જો મિત્રો કામ કરતા હોય તો અહીં યસ ઉપર ટિક કરી દેવાનું રહેશે, નહીતર નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી મિત્રો તમને જે ટાઇટલ લાગુ પડે તે ટાઇટલને સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીં તમારી જે તે સરનેમ હોય છે તે સરનેમ લખી દેવાની, અહીં તમારું નામ લખી દેવાનું, અહીં તમારા ફાધર અથવા તો હસબન્ડનું નામ લખી દેવાનું રહેશે. અહીંથી તમારું મેરિટલ સ્ટેટસને સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીં તમારો પાસે જો ટેલિફોન નંબર હોય તો ટેલિફોન નંબર અહીં લખી દેવાનો રહેશે, નહીંતર ટેલિફોન નંબર ફરજિયાત નથી, મરજિયાત છે. તે સિવાય મિત્રો તમારો મોબાઈલ નંબર છે તે અહીં લખી દેવાનો રહેશે. અહીં તમારા ફાધરનું નામ અથવા તો હસબન્ડનું નામ છે તે લખી દેવાનું રહેશે, ફૂલ નામ છે તે લખવાનું રહેશે. તે સિવાય અહીંથી તમારી નેશનાલિટી લખી દેવાની રહેશે, બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે. અહીં તમારો જે તે ધર્મ હોય છે તે ધર્મ લખી દેવાનું રહેશે. અહીંથી મિત્રો તમારું જેન્ડર હોય તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. અહીંથી તમારી કાસ્ટને સિલેક્ટ કરી લેવાની રહેશે. અહીં તમે કઈ કાસ્ટમાં એપ્લાય કરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિવાય અહીંથી તમારી હાઇટ કેટલી છે તે સેન્ટીમીટરમાં અહીં લખી દેવાની રહેશે. અહીંથી તમારી ડેટ ઓફ બર્થને સિલેક્ટ કરી દેવાની રહેશે. અહીંથી તમારી ડેટ ઓફ બર્થનો દિવસ હોય છે તેને તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંથી મંથને સિલેક્ટ કરી લેવાનો રહેશે. અહીંથી મિત્રો તમારે યર સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિવાય મિત્રો તમારું કોઈ પણ એક ઓળખ ચિહ્ન હોય છે તે ઓળખ ચિહ્ન અહીં તમારે લખી દેવાનું રહેશે. અહીં તમારું જે તે ઈમેલ આઈડી હોય છે તે ઈમેલ આઈડી લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે બે એડ્રેસ છે તે લખવાના રહેશે, એક તો પોસ્ટલ એડ્રેસ એટલે કે કરંટ એડ્રેસ અને બીજું છે તે પરમનન્ટ એડ્રેસ. તો મિત્રો સૌથી પહેલા તો પોસ્ટલ એડ્રેસ એટલે કે કરંટ એડ્રેસ છે તે અહીં લખી દેવાનું રહેશે. તે રાજ્યનું નામ અહીં લખી દેવાનું રહેશે, તે સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે અને તેનો પિનકોડ નંબર અહીં લખી દેવાનો રહેશે.
ત્યાર પછી પરમનન્ટ એડ્રેસ મિત્રો તમારે અહીં લખી દેવાનું રહેશે, રાજ્યનું નામ અહીં લખી દેવાનું રહેશે, સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે અને અહીં પિનકોડનું નામ લખી દેવાનું રહેશે. જો મિત્રો કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને સેમ હોય તો અહીં સેમ યસ પોસ્ટલ તેના ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમે જે કરંટ એડ્રેસ ફિલ કરેલ છે તેવી જ રીતે ઓટોમેટિક પરમનન્ટ એડ્રેસ છે તે ફિલ થઈ જશે. ત્યાર પછી તમારે કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે એજ્યુકેશનની ડિટેલ છે તે આપવાની રહેશે. તો સૌથી પહેલા તો મિત્રો તમારે 12મા ધોરણની ડિટેલ છે તે આપવાની રહેશે. તો અહીંથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમે 12મું ધોરણમાં કયો કોર્સ કરેલ છે, આર્ટ્સ કરેલ છે, કોમર્સ કરેલ છે કે સાયન્સ કરેલ છે, તેને તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમે કયા સંસ્થામાં તમે 12મું ધોરણ ભણેલ છો તેનું નામ અને તેનું એડ્રેસ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. અહીં યુનિવર્સિટી અથવા તો બોર્ડનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. અહીંથી તમે પાસિંગ વર્ષ છે તે તમારું પાસિંગ વર્ષને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીં તમને જે તે ટકાવારી મળેલ હોય તે ટકાવારી લખી દેવાની રહેશે. ત્યાર પછી તમારી બેચલર ડિગ્રીની માહિતી છે તે ફિલ કરવાની રહેશે. તો તમે BE ઇલેક્ટ્રિકલ કરેલ છે કે BTech ઇલેક્ટ્રિકલ કરેલ છે તે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી સંસ્થાનું નામ અથવા તો સંસ્થાનું નામ અને તેનું જે સરનામું છે તે સરનામું અહીં લખી દેવાનું રહેશે. નામ અને સરનામું, યુનિવર્સિટીનું નામ અહીં લખી દેવાનું રહેશે. અહીંથી પાસિંગ વર્ષને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીં તમારી ટકાવારી લખી દેવાની રહેશે. તે સિવાય મિત્રો આગળ જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય તો તેની પણ ડિટેલ તમે અહીં લખી શકો છો. ડિગ્રીનું નામ અહીં લખી દેવાનું રહેશે, સંસ્થાનું નામ અને એડ્રેસ અહીં લખી દેવાનું રહેશે, અહીં યુનિવર્સિટીનું નામ લખી દેવાનું રહેશે, અહીંથી તમારું પાસિંગ વર્ષને સિલેક્ટ કરી લેવાનું રહેશે અને અહીં તમારે ટકાવારી લખી દેવાની રહેશે. તમામ એજ્યુકેશન ડિટેલ ફિલ થઈ ગયા પછી ફરીથી તમારે કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ફરીથી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે આ મુજબની સ્ક્રીન ફરીથી ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમારો વર્ક એક્સપિરિયન્સ હોય છે તેની તમારી ડિટેલ ફિલ કરવાની રહેશે. જેમ કે મિત્રો તમે કયા કંપનીમાં કામ કરી ચૂક્યા છો તે કંપનીનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે. તેની ડેટ ઓફ જોઈનિંગ હોય છે તે ડેટ ઓફ જોઈનિંગ અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તેની ડેટ ઓફ લિવિંગ હોય છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. તે સિવાય તમારો હોદ્દો શું હતો, તમારો પોસ્ટ શું હતી તે તમારે અહીં લખી દેવાનું રહેશે. તે સિવાય તમારી એન્યુઅલ સેલેરી કેટલી હતી તે સેલેરી અહીં લખી દેવાની રહેશે. એવી જ રીતે મિત્રો તમે જેટલી કંપનીમાં કામ કરી ચૂક્યા છો તે તમામનો વર્ક એક્સપિરિયન્સ છે તે અહીં તમારે ફિલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી ફરીથી તમારે કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ફરીથી કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમારી સામે ફરીથી આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારે પેમેન્ટ અને અધર ડિટેલ છે તેને ફિલ કરવાની રહેશે. તો મિત્રો તમારે કેટલી ફી ભરવાની થશે તે ફી અહીં તમને જોવા મળશે. તો આપણે મિત્રો અત્યારે જનરલ કેટેગરીને સિલેક્ટ કરેલ છે એટલા માટે અહીં ફી છે તે 500 રૂપિયા જનરલ કેટેગરીના ઉમેદવારને ભરવાની રહેશે. તે સિવાય મિત્રો અહીંથી તમારે લેંગ્વેજને સિલેક્ટ કરી લેવાની રહેશે. તમે ગુજરાતી લેંગ્વેજ વાંચી શકો છો, બોલી શકો છો, લખી શકો છો તો તેમાં મિત્રો તમારે ટીક કરી દેવાનું રહેશે. એવી રીતે હિન્દી લેંગ્વેજમાં પણ તમારે ટીક કરી દેવાનું રહેશે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પણ તમારે ટીક કરી દેવાનું રહેશે. તે સિવાય જો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ સિવાયની લેંગ્વેજ તમે વાંચી શકતા હોય, બોલી શકતા હોય અથવા તો લખી શકતા હોય તો તે લેંગ્વેજની ડિટેલ પણ તમે અહીં મિત્રો તમે આપી શકો છો. તે સિવાય મિત્રો તમારી જે એક્ઝામનું સેન્ટર છે તે એક્ઝામનું સેન્ટરને સિલેક્ટ કરી લેવાનું રહેશે કે તમારું પહેલું એક્ઝામ સેન્ટર તમારે ક્યુ રાખવું છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારે બીજું એક્ઝામ સેન્ટર ક્યુ રાખવું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે અને ત્રીજું એક્ઝામ સેન્ટર ક્યુ રાખવું છે તે અહીંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો જો બાય ચાન્સ તમે તમારું સિલેક્શન થઈ જાય તો મિત્રો તમારે સર્કલને સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો મિત્રો અહીં 4 સર્કલ આપેલ છે. એક તો મહેસાણા છે, બીજું સાબરમતી છે, ત્રીજું પાલનપુર છે અને ચોથું છે તે હિંમતનગર છે. તો મિત્રો 4 સર્કલમાંથી તમારું પહેલું સર્કલ ક્યુ રહેશે તે તમારે લખી દેવાનું રહેશે. માનો કે સાબરમતી છે તો અહીં 1 લખી દેવાનું રહેશે. ત્યાર પછી હિંમતનગર છે તો અહીં 2 લખી દેવાનું રહેશે. ત્યાર પછી મહેસાણા છે તો અહીં 3 લખી દેવાનું રહેશે અને ત્યાર પછી પાલનપુર છે તો અહીં 4 લખી દેવાનું રહેશે. એવી રીતે તમારું સર્કલ છે તેને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારું સિલેક્શન કમ્પ્લીટ થઈ જાય તો મિત્રો તમે જોબ પર તમે કયા દિવસે હાજર થઈ જશો, કેટલા દિવસ પછી તમને લેટર મળ્યા પછી કેટલા દિવસ પછી તમે હાજર થઈ જશો તે દિવસ અહીં લખી દેવાના રહેશે. તો આપણે 10 દિવસ લખી દઈએ. તે સિવાય મિત્રો તમારા કોઈ જે રિલેટિવ છે તે મિત્રો કોઈ ગવર્મેન્ટ જોબમાં છે કે કેમ તો અહીં જો હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીંતર નો સિલેક્ટ કરી દેવાનું. જો યસ સિલેક્ટ કરેલ હોય તો મિત્રો તેની જે પ્રોપર ચેનલ શું છે કે નહીં તે મિત્રો અહીંથી યસ કે નો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. તે સિવાય મિત્રો તમારા કોઈ રિલેટિવ છે
તે મિત્રો UGVCL માં કામ કરે છે કે કેમ તે અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું. જે કામ કરતા હોય તો અહીં યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ કરી લેવાનું રહેશે. જો મિત્રો તમારા રિલેટિવ UGVCL માં કામ કરતા હોય અને તમે યસ સિલેક્ટ કરેલ હશે તો મિત્રો તેનું નામ અહીં લખી દેવાનું રહેશે, તેનો હોદ્દો શું છે તે અહીં લખી દેવાનું રહેશે અને તમને શું રિલેટિવ થાય છે તે મિત્રો અહીં લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો ફરીથી સબમિટ એપ્લિકેશનના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે સબમિટ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરી દેશો તો તમને અહીં એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે કે જે અરજી નંબર છે તે મિત્રો તમારે સાચવીને રાખવા પડશે, કારણ કે આગળ હજી ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનું બાકી છે, અરજી કન્ફર્મ કરવાની બાકી છે, તેમાં મિત્રો તે અરજી નંબરની જરૂર પડશે. તો મિત્રો તમે જે અરજી કરેલ છે તેમાં તમારે કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવો હોય તો મિત્રો અહીં વ્યૂ એન્ડ એડિટ એપ્લિકેશનનો ઓપ્શન તમે જોઈ શકો છો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં મિત્રો તમને જે એપ્લિકેશન નંબર આપવામાં આવેલ છે તે એપ્લિકેશન નંબર તમારે લખી દેવાનો રહેશે અને અહીંથી તમારે તમારી જન્મ તારીખને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો અહીં તમને એડિટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમે ક્લિક કરશો તો ફરીથી તે ફોર્મ છે તે ઓપન થઈ જશે કે જેમાં મિત્રો તમારે જે ડિટેલ સુધારવી હોય તે સુધારી શકશો અને ફરીથી તમારે સબમિટ કરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફને અપલોડ કરવાનો રહેશે. તેના માટે અહીં અપલોડ ફોટો તેના બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી તમારી સામે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો અહીં તમારો એપ્લિકેશન નંબર છે તે લખી દેવાનો રહેશે, અહીં તમારી ડેટ ઓફ બર્થ છે તે લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ફોટોગ્રાફ છે તેને અપલોડ કરવાનો રહેશે. તો તમે અહીં જોઈ શકો છો અપલોડ ફોટો, તેની સામે અહીં ચોઈસ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે. તે ચોઈસ ફાઇલના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે તેમાંથી મિત્રો તમારે ફોટાને સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી તમારે સિગ્નેચરને તમારે અપલોડ કરવાની રહેશે. તો અહીં અપલોડ સિગ્નેચર લખેલ છે તેની સામે ચોઈસ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરી અને ડિવાઇસમાંથી તમારે સિગ્નેચર જે સ્કેન કરેલ હોય છે તેને સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે અપલોડ ફોટો તે બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમારો ફોટોગ્રાફ છે અને તમારી જે સિગ્નેચર છે તે બંને અપલોડ થઈ જશે. પરંતુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ફોટાની જે સાઇઝ છે તે વધુમાં વધુ 100 KB કે તેથી ઓછી હોવી જોઈએ, 100 KB થી કરતાં વધારે હોવી જોઈએ નહીં અને તેની હાઇટ અને વિડ્થ છે તે મિત્રો 100 થી લઈને 300 પિક્સેલ સુધી હોવી જોઈએ. એટલે કે હાઇટ છે તે મિત્રો 100 પિક્સેલ હોવી જોઈએ અને જે વિડ્થ છે તે 300 પિક્સેલ હોવી જોઈએ. તે સિવાય સિગ્નેચરની જે સાઇઝ છે તે વધુમાં વધુ 50 KB સુધી જ હોવી જોઈએ અને તેની જે હાઇટ છે તે 50 પિક્સેલ હોવી જોઈએ અને વિડ્થ છે તે મિત્રો 200 પિક્સેલ હોવી જોઈએ. એથી મિત્રો વધારે હોવી જોઈએ નહીં. સાઇઝ અને હાઇટ બંને મિત્રો અહીં જે આપેલ છે તે પ્રમાણે જ હશે તો જ અહીં તમને ફોટોગ્રાફ અને સિગ્નેચર છે તે અપલોડ થવા દેશે. ત્યાર પછી મિત્રો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કર્યા પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી મિત્રો તમે તમારી અરજી છે તે માન્ય ગણાશે નહીં. તો તેના માટે મિત્રો અહીં કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું મિત્રો તમે ક્લિક કરી દેશો તો અહીં તમારા અરજી નંબર આપી દેવાના રહેશે અને અહીં તમારી જન્મ તારીખ લખી દેવાની રહેશે. ત્યાર પછી અહીં કન્ફર્મ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમારી અરજી છે તે કન્ફર્મ થઈ જશે અને તમને અહીં એક કન્ફર્મેશન નંબર છે તે આપી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો તમારે પેમેન્ટ છે તે કરવાનું રહેશે. તો અહીં પે ફીસના બટન ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો અહીં ઓનલાઈન ઉપર તમારે ટિક કરી દેવાનું રહેશે અને અહીં મિત્રો આપણે છેલ્લે અરજી કન્ફર્મ કરી ત્યારે કન્ફર્મેશન નંબર જે આપવામાં આવેલ હતા તે કન્ફર્મેશન નંબર અહીં તમારે લખી દેવાના રહેશે. અહીં તમારી જન્મ તારીખ લખી દેવાની રહેશે અને ત્યાર પછી સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો મિત્રો તમને પૂછવામાં આવશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો. જેમ કે મિત્રો તમે ડેબિટ કાર્ડ દ્વારા, ક્રેડિટ કાર્ડ દ્વારા યા તો નેટ બેન્કિંગ દ્વારા અથવા તો તમે કોઈ UPI ID વાપરતા હોય તો તેના દ્વારા તમે શેના દ્વારા પેમેન્ટ કરવા માંગો છો તે મિત્રો તમને પૂછવામાં આવશે. તમે જેના દ્વારા પેમેન્ટ કરવા માંગતા હોય તેને સિલેક્ટ કરી અને તમારી બેંકની ડિટેલ તમે ફિલ કરશો તો અહીં તમારું જે પરીક્ષા ફી છે તેનું પેમેન્ટ સક્સેસફુલ થઈ જશે. હવે મિત્રો તમે જે આ ફોર્મ ભરેલ છે અને તમે જે આ પેમેન્ટ ભરેલ છે તેની રિસિપ્ટ તમારે પ્રિન્ટ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. અહીં ફરીથી તમારે કન્ફર્મેશન નંબર અને તમારી જન્મ તારીખ છે તે લખી દેવાની રહેશે. હવે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢવા માટે અહીં પ્રિન્ટ એપ્લિકેશન તે બટન ઉપર ક્લિક કરશો તો એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ નીકળી જશે. હવે જે ફી ભરી છે તે રિસિપ્ટની પ્રિન્ટ કાઢવા માટે અહીં પ્રિન્ટ ફી રિસિપ્ટ છે તે બટન ઉપર ક્લિક કરશો તો તમારે ભરેલી ફી છે તેની પ્રિન્ટ નીકળી જશે. તો મિત્રો આશા રાખું છું કે વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં.
ત્યાં સુધી જય હિન્દ.